जबरदस्त जय बोल जवाब करता है मान्य चैनल 263 जामदाड़ा जयमनसिंह कच्छ गुजरात जे 273 नंबरનું લાઈવ દેશ વિદેશ ગુજરાતમાં જાય છે YouTube દ્વારા ચેનલ દ્વારા ફેસબુક દ્વારા જબરદસ્ત જય બોલ જવાબ બને મોગલમાં તડી આદિરાવણમાં તડી महामाया मातनी हनुमान जी महाराज की चारणेश्वर महादेव की नमः पार्वती पति हर हर जय हो श्रावण महीनो दैवनो देव महादेव बोलो ना हे दादा हे दक्षिण नाम आगे हे महादेव हम आप जो जो बंद નથી બધું કડાય વરણનું રક્ષણ કરજો બાપ નિરંતર નિરાકાર કોઈ આનો આકાર નથી બાપ નિરંતર નિરાકાર જે હું તમે ભાવે છે એને એક લોટો જળ સડાવી છે દાદો રાજી થઈ જાય છે બાપ રાવણ ઉપર જે પગમાં જોવાનો હોય દેવનો દેવ મહાદેવ પણ માથી મોટું દુનિયામાં કોઈ નહીં માં મહાદેવ પેલો શબ્દ માનો આવ્યો હે शिव शक्ति आयो आ वस्तु से मां पहली मित्रों कायम माटे बोले से भगवान ने તમને દીધું છે કોઈ પણ દીકરીને રાજી કરો બાબલ એમ કહે છે દાદો પણ એમ કહે છે દેવનો દેવ મહાદેવ हमारो चारणेश्वर महादेव हमार सेवा फेरेगा चारणेश्वर महादेव जो हमार से चारणेश्वर महादेव पण के चारण बोलो सने ई चारण बापजी बड़ा रास्ते एक लोटो हमें जो जल सड़ावी दियो अति राधी बात पण कोई कर्म करो कर्म ने आखी हे देव मारी सेवा मानी लेजो बाप हे अखिल ब्रह्मांडનો मालिक मैं जे તમને જળ સડાવ્યું છે ચોખ્ખું નથી અને માછલી વડોડાયા છે मैं તમને જે પુષ્પ સડાવ્યું છે એ પુષ્પને તો ભમરે અબડાયા પણ માય કે છે તમારું જે અંદર જે મન છે જે જોડ છે એને એવી સાફ રાખો એને ડગવા ન દો એની જરૂર છે આવો ભોળોનાથ જે લાઈવ ટેક્સ વિદેશમાં 18 વરાણ સાંભળી રહ્યા છે પણ આદેશ છે બાપુનો બાપ તમારે મોગલ ધામે આવવાની જરૂર નથી તમારું કાર્ય થઈ જાય એટલે ગમે ત્યારે તમને ઈજા પડે ત્યાં આવી જવાનું પણ તમારા ધંધા બગાડી કોઈ આવી શકે મોગલ કોઈનું નુકસાન નથી કરતી નુકસાન થતું હોય ને એ અટકવાનું કામ કરે છે મોગલ માં કોઈને દુઃખ દેવાનું કામ નથી કરતી મિત્રો માત્ર દુઃખ લેવાના કામ કરે છે માણા નડે છે બોલો બાકી કોઈ નડતું નથી માણસ મળે છે સમજો એ ડારેમણા કોઈ માથે આક્ષેપો ન રાખો કારણ કે હું ઘણી વાર બોલો ત્યારે ગ્રહ બધા ભેળા થયા છે ઈ ગ્રહ નડી રહ્યા છે વાવાઝોડા વરસાદ છે નહીં ઘણા બધા બિચારા બોલે છે પડ્યો છે નથી પડ્યો હજી કાંઈ નથી અમારા બે તાલુકામાં વરસાદ નથી કાલથી હાથ થઈ ખરું
ભાઈ આપણે બે ત્રણ કામોસો છે બે હે બે તાલુકામાં છો હે ભલે ત્યાં છે અહીંયા અમે પણ ખૂબ રાજી છે આ ઈશ્વરની ગતિ છે હવાવાળા બિચારા કે છે કે ખાતું પડે છે ફેર પડી આમ ફરી જાય છે વાંધો નહીં પણ માનવાનું આ વસ્તુ છે બને એટલી ગાયને બચાવો ગાયને બચાવો પણ તમે ખોટા ફેમેસ ન થાઓ વિશ્વની માં નથી બનાવી રાષ્ટ્રની માં નથી બનાવી પણ રાજ્યની કરો તોય બસ છે કારણ કે તમે જે ઉપાડા લીધા છે બોલો છો મોટા મોટા બલાડા મારો છો આ બધા વાત કરો હું જાહેરમાં કહું છું કામ કરે એને અમે માની સમજો પણ હવે આપણે કોઈ સમજતા નથી હજી ગાનો ન્યાય નથી કર્યો બીજો તો શું કરવાના હતા બીજા તો નહીં કે હું બાપુ કહું છું મોગલતા નથી હજી ગા ઘરે ઘરે ભાટકે છે ગા ઘરે ઘરે એકવાના ખાય છે એટલે આપણા પાપ મળ્યા છે એટલા કેન્સર થયા છે ગાને એકવાનો ખવડાવ મોટું પાપ છે જુલમ છે મહાપાપ એનું દૂધ ખાવ પછી રોગ થાય કે ન થાય થાય ગાનું દૂધ પીવાથી માણાના રોગ મટી જાય કારણ કે એમાં 33 કોટી નો વાસ ગાનું ક્યાંય રહેવા નથી દીધું બેન તમે પણ સાંભળી લેજો આ અવાજ મારો ઠીક કરવો હોય તો કરી લેજો મારે કોઈનું કાંઈ નથી રહેવું પણ ગાનું જેને ચરિયાણ આપ્યું છે ગાનું ગૌચર આપ્યું છે એનો નખો ધોઈ જવાનો છે નખો આ મને ગણે કે અમે ગૌ રક્ષક પણ તમે વાતો કા કરો ગૌ રક્ષક છો પણ તમે વાતો કરો છો વાતો કરો તો કરી જાણો શું કામ તમે સોશિયલ મીડિયા પર દેખાડો છો એ સમજી ગયા છે આ વાત કરશે બીજું કાંઈ નહીં કરે એક ગામે જો ન્યાય નથી કરી શકતા તો દેશની બીજું ફતેહમારી કરવાના હતા કારણ કે હું ક્રાંતિકારી છું મારા વિચારો ક્રાંતિકારી છે આ ગાલે ધરી દો આ ગાલે ઈ નથી હો એને માનશે નહીં આ ગાલે ધરે આ ગાલે મારી દો ક્રાંતિકારી સમજો ગાનો હજી ન્યાય નથી એટલે આ રોગ આવ્યા અત્યાર દુર્ઘટનાઓ બને છે પુલ તૂટી જાય છે વાવાઝોડું આવે છે વરસાદ પડે ત્યાં નુકસાન થાય છે નથી થતો એનું કારણ આ છે કા આ તો હારા બિચારા માજર વાળા હાથ વિશે ગાયું ને મિત્રો જે ગાયે તમે 10-10 લીટર હતી અમૃત જેવા દૂધ પીધા છે અને એ ગાયને તમે માજરમાં મૂકો છો ને તમને હક નહીં કરવાની એમાં હું પણ તમારા ભેળો છું હું તમારા ભેળો છું દાને બે પણ ચાલો નાખે વિડિયો ઉતારે દુનિયા દેખાડે એ તું પાપમાં બેસ દુખતે નાખો આપો સમજો જો આ માજન વાળા છે ભાઈ એને કઈ ટકા કરાવ્યા વાણીએ બંધકા વાળો કયા વાણીએ ઉભા રહ્યા હરદ્વાર કે પ્રભાસ પાટણ ગિયાજી સોમનાથ કે નારાયણ સરોવર કોઈ ટકા કરાયો આપણે કરાવી છે કારણ કે આપણે કરેલા ભોગવી છે ધર્મ જેને કોઈ બળદ હાલે આ ભણજો ઢાલે બના 10 ધર્મ બળદ હાલે ઝાડને મૂળમાંથી ખેંચી નાખી એટલી તાકાત છે પણ એ બળદ તળદીનો ભૂખો તો તે તોડાવે છે નહીં કારણ કે એની માં વિશ્વની માં છે જગતજનની ગા આપણે તોડાવીશું કારણ એની માં વિશ્વની માં છે ગાય માં એનો સંતાન છે બળદ ઇનામ તોડાવે
જે જમીન અડધો પોણો ફૂટ અને ઉછરાવી ફેરવી નાખે એટલી તાકાત છે, પણ એને તમે એક દોરીએ બાંધો એટલે બળદ નહીં તોડાવે, કારણ કે એની માં કોણ છે અને આપણે તોડાવીશું તો કેને હરો કરવા? આ બળદ 10 ધરો અને દીકરો તમારો 12 વાગ્યાનો જાગે ને બળદ ને તમે 10 કાલો પરત કરે જૂતી જાય હાથીએ. આ ધરતી બગડી ગઈ કારણે છે રાક્ષસના વીલ ફરી ફરી ટ્રેક્ટરના દેશી ખાતર બળદની ખેતીથી 5 વર્ષ સુધી કોઈ અનહડતું નહીં અને હવા એના કોઈની જાતા નહીં. મોળા ધરતો ઓલી દવા નાખો, ઓલી દવા નાખો, ઓલી દેશી ખાતર એની કોઈ તાકાત નથી, કારણ કે દેશી ખાતર 3 વર્ષ સુધી જેને કહે કે જમીનને ગણ કરે છે. આ દવા જનાવર રહ્યા નહીં, જનાવર મરી ગયા. પેટ વાળાની અંદર જનાવર હાથને બધા પૂરા થઈ ગયા, ગીધ નરડા પૂરા થઈ ગયા, કાગડા પૂરા થઈ ગયા. કાગડા સમજી ગયા શહેરમાં આવ્યા ત્યારે આમાં કઈ મળી છે નહીં. જે માણસ ગામડા છોડી છોડી કે શહેરમાં કરી ગયા, બધું વેચી વેચી એમ બધા કાગડા ગયા ગયા બિચારા. કાગડામાં પછી તમારા માથે બાપ દાદાની જમીન અને કણ હાસ્યો છે અને કોકો કાંદો છે, એ જમીનો તમે વેચી વેચી ગાડીઓ બંગલા લ્યો છો, પછી એક કોઈ રીતના નથી રહેતા, નથી ઘરના રહેતા, નથી ઘાટના રહેતા. આપણા કહેવાય છે માં જમીન છે, માં વ્યવસાય કે પછી કરોડો રૂપિયા રહેતા નથી. કે જમીન માં છે, જમીન હાથે જમીન લ્યો, જમીન હાથે તમે જમીન ટ્રાન્સફર કરો, પણ એ જમીનને વેચો અને વેચાણ એટલે વાત પૂરી. અમારી પાસે કઈ નથી, પણ જેની પાસે છે એ તો હાથો આ વસ્તુ ગાયોથી ન્યાય નથી કર્યો. ગા ઘરે ઘરે બાપ કે છે માણસને મારે છે એનું કારણ કે આપણે નથી સમજતા. ગાય એમ કે છે તમારે મોટું નાખવા જેવું તમને રહેવા નથી દેવું, પણ સાંભળી લેજો, ગામાં છેડછાડ ન કરાય. ગાને વિશ્વની માં લોકો કઈ નહીં, તમારે થાય છે નહીં, તમે બધા વાતો કરવા વાળા છો, પણ રાષ્ટ્રની નો થાય તો કઈ નહીં, પણ રાજ્યની તો કરો. એક ગુજરાતમાં તો મારા સારું ભાઈ મારા જોડાય છે ને રાજ્યની માં કરી બોલો, અને તમે વાતો કરી મોટી મોટી, અને મારી આગળ આવો ને એમ તો કહેશો બાપુ ગૌરવ સરકારનું જાહેરમાં પકડું છું, ગૌરવ સરકાર કરી બતાવો. જીગર ના પડે બાપુ માં આવો હું બોલું. આ વિશ્વની માં ક્યાંય જવા નથી દીધું. પછી શ્રાવણ મહિનો થશે ઘરે ઘરે હડિયું કાઢશે, તમારે ત્યાં દૂધ છે ગાનું અમને દેશો સમજો. નંદવાળ પાણ નાવલા દેશ હોતી તમે વિચાર કરો, અત્યારે આપણા ભારતમાં નહીં હોય કે વસ્તી કેટલી છે, પણ વસ્તુ એક જ છે કે તમને કૂતરા બેઠા છે, બધું આખું ઘર કૂતરા જેવું થઈ ગયું. હાવ હાવ માત કોઈ આખું ઘર હવા, કારણ કે ગાત તમને પોહાતી નથી, એમાં હું પણ આવી ગયો છું. હવારમાં તમે જાગો એટલે 33 કોટીના દર્શન કરો. આ દૂધતા પાદરાના નામના કૂતરા મોઢે લાલુ પડતી કૂતરા બકા દેતા, કૂતરા બિસ્કિટ કરો પોતે ખાય. પછી કહે છે અમારા ભાઈ લખવા થયો, એ સારું કર્યું બસી ગયો, લખવા નહીં આ બીજું થાય. આ આજે આગળવાની એટલી પૂરી થતી આવે છે. આપણે કહી દે ને કૂતરાનું હેઠું થઈ ગયું લાગે છે, કઈ છે ને આપણે કહેવત છે. હવે અત્યારે કૂતરાને બધા હુરાવા ઘરમાં મા બાપને માજનમાં મૂક્યા છે, પણ આ કઈની વાત છે, સંસ્કાર વગરના છે એ મૂકે. બાકી જેના મા બાપ છે તો સંતાનો મા બાપને ભૂષિત કામ કરે છે.
હા, શું કરે બિચારા, જમીનું વેચી વેચી પડ્યા છે. શહેરમાં ગયા, શહેરમાં ઉધડા લીધા છે. નો ઘરે આવી શકે, નો ગામમાં આવી શકે, નો ઉયા રહી શકે. એ કોઈ વાત નો રહી. એક ડોશીમાં એવી હાલત કરી દેશની. હા ભાઈ, હું કોઈ પક્ષપાત અંદર કરતો હતો, કોંગ્રેસ વાળો હોય, ભાજપ વાળો હોય કે હાવણા વાળા હોય, સમજી લેજો. આ બધા છે ને ઘર બાપીને વાત કરે, એનું છે ને ભણવા સીધો થાય, આડો ન થાય. સમજી લેજો. આ જે બલારા મારે છે, 2 વર્ષ પછી જો એની પાસે કેટલી પ્રોપર્ટી છે જોજો તમે. હું જાહેરમાં બોલું છું, બીજા નહીં બોલા, બાપુ બોલે છે. ફલાણા પાસે સાયકલ નથી અને મારે બેટા આટલું કર્યું. મોજ ન બોલાય. અને તે હું કામ ઠેકડામાં તમે આમ કરી દે, ભાઈ તું તારું ઘર આવશે તો બસ છે. અમારે એક જાણો ઉભો રહ્યો હતો, નામ નહીં દઉં. એ કે બાપુ રોવા માંડ્યો, બિચારો. કા રોવા માંડ્યો? એ કે બાપુ અમારા 14 હતા મત, 14 મત હતા, મને એક જ મળ્યો. કે બોલો 13 મત ક્યાં ગયા? ભાઈ તારા પૂઈ નીકળ્યો. એ તારા પૂઈ ઘરના એ નો દીધો. બોલો કે તમે ઘરના નથી, બીજાના હું થાય છો? આ હમજો હજરી. એમ જે સમાજમાંથી કામ કરવાવાળા છે એને સાથ આપો. હા, સુટાઈ ગયેલો છે ને, દિલનો મોટો હોવો જોઈએ, જબરદસ્ત. લોભિયો નહીં હારો, સમજો નહીં. પણ કઈ વાંધો નહીં. આ વિશ્વની માને હજી તમે જાહેરાત નથી કરી. એક સમય મારો અવાજ રાખી લેજો. તમે ગમે ત્યારે 5-10 વર્ષ 15 વર્ષ 50 વર્ષ કામ આવશે. બાપુ કહેતા આ કામની હાય આપણને લાગવા માંડી. શું આવી ગઈ? એક દિવસ સુનવાની આ વિશે અને આ વિશે. કારણ કાને ક્યાંય મોઢું નાખે એવું નથી રહેવા દીધું. આ ગૌરવ સુવાળાને આવું બોલે, એ તો સુધરેલમાં બોલ છે, પણ બાપુ પણ વાત કરે છે ક્રાંતિકારી. ગાનો હજી ન્યાય નથી કર્યો. કાંઈ વાંધો નહીં, પણ સમજો બાપ. તો બિચારા ઘરે શું, એક ભાઈના ઘરવાળી ગુજરી ગયા. સમજ્યો? અમને બહુ મજા આવે છે આ વાત કરો. ઘરવાળી ગુજરી ગયા ને એટલે સમજાને યાત્રા નીકળી. 80 જણા હતા, ઓહો કરીને જાતા બધા. એમ એક જણે કીધું કોણ ગુજરી ગયું? કે આ ભાઈના ઘરવાળી ગુજરી ગયા. બરોબર. એટલે ગયો અહીંયા પણ કે ભાઈ કોણ ગુજરી ગયું? મારા ઘરના ગુજરી. ઘરે રામ રામ. તમારી ઉંમર નાની છે? થયું મારા બેનને થયું શું? એ કે પાળેલું કૂતરું હતું, સાંજે રમતું હતું, હું હોલ્યું અને બટકો ભર લીધો ને હવારમાં ફટાઈ ગયો. હે? કે હવારમાં ફટાઈ ગયો. પાળેલું કૂતરું કહ્યું કે હા. બોલ્યો કે એક કામ મને કહી દી આપો નહીં કૂતરું. બોલો. એ કે નામ લખાવી માં આવતા ગયો. હે? કે નામ લખાવી આવતો. 80 જણા કૂતરા હાથ જ આવ્યા, કોઈ સંતાનમાં નથી આવ્યા. કેટલો કપ થઈ ગયો હશે સમજો. આ હું સમાજ માટે મૂકું છું. વધારાવાનો આ વસ્તુ છે. પણ બને એટલું દીકરીઓને આપો. દીકરીઓને કોઈ આના ન પડી છો. બેન દીકરી ભાણે છોડ કોણ ધામે જવાનું જરૂર નથી. અને બેન દીકરીને દીધા પછી જો તમે વાંચશો ને તો વડવાળી માફ નથી કરતી. હા, આ બેન શું વાત કરવી. એમ ભોળાનાથને જળ ચડાવ્યો. ભગવાન સૂર્ય આ તો કાયમ નો શબ્દ નથી કે શ્રાવણ મહિનો, પણ કાયમ જળ ચડાવવું ભોળાનાથને બહુ પુણ્ય છે. આ કેવો બધે મહાદેવ
બોલાવે એક જ દીકરીઓ મોટી છે ચારણ ભાષામાં બીજા જે કહેતા પણ ચારણ પેલા માને કેવો કે હવે ઓલા રે આવો ને ઉવાના ના તો શિવ શંભુ બોલા પેલા માને યાદ કરે ચારણ ગમે બેઠો હોય ઉભો કે ઉભો થાય ગમે એ જગ્યા હોય તો પેલા માને યાદ કરે કે હે માં આ ચારણ નિમ છે હા ગમે બે એ કદાચ સંસારમાં ભેવું સાથ કરે તો અહીંયા બે એટલે એમ કે હે માં હા એ હવે આવો ને માના શિવ શંભુ ભોળા આ ચારણ ભાઈ છે તમને ચડે છે કાઈ વિભૂતિ રગોળા રે ઓલા રે આવો એ તુમાના તો શિવ શંભુ ભોળા અને પતાલ નો હોય હા આ ચારણ ભાષા સેવા માની લેજો સ્વામી રે સુધારા રે પૂજા મોડી માની લેજો જળ રે સડાવું તમને ઈ જળ નથી ચોખ્ખા રે કારણ જળ હોય માસલીએ અભડાય પૂજા મોડી માની લેજો આ વસ્તુ આ શિવ પણ દેવનો દેવ મહાદેવ હે ચારણો નદી ચરાવે કરે છે ચાર વેદની વાત ભોળાને ભદુતીને રાહ આ વસ્તુ પણ કારણ કે અમે પાડો પાડા લેમ નો ખાઈ બાજરું નો લે આ માછમાં હોય એમ આ બધું અલગ છે વાત કોઈ પણ વસ્તુ માપમાં એ બેઠો હોય ચારણની જગદંબાઈ દીકરીઓ 5 વર્ષની 25 વર્ષની તો એની ભાષામાં માથે કાલા ભલા કરે આ ચારણની જગદંબા આ જગદંબાની કાગા પ્રાર્થના કરે હાજે ધૂપદેવ થતો હોય હે માં હે જગદંબા ચોરાહીની ચારણો મેટલીના માળની 5 પાસાની હરોબર પાડની અડાડો લાવવાની માનું લખ માળવાની ગિરનારના ગોખની તું કળકળિયા કુવાની માં હે જગદંબા હે માં આદ્ય શક્તિ અમારી તું લાજ રાખજે એટલે લાજ રાખે ત્યાં પાસે નાવાની જરૂર નથી માં એમ કે અંદર છે ને એને સાફ કરી નાખો એને સાફ કરો એટલે બધું વાગી ગયું કળકળિયો કુવો ક્યાં આયા બચાવ એને કળકળિયો કર્યો છે કાઈ વાતો ને કળકળિયો આઈ જહુ હાંગા વિકલની દીકરી હું આ પાટણ મૂકું છું પણ આઈ જીવની નો અવતાર બાપની આંખમાં આવડા નથી કે જીવની બેટા મારાથી બહુ ભૂલ થઈ ગઈ મેં તને ઓળખી નહીં પણ હું તો ઓળખી ગઈ તમને બાપુ હું તમને ઓળખી ગઈ ચારણની જગદંબાયું છે ને પછી પૂજાનીઓ છે કે આમ આમ નથી કે એ દેતો જા એ દેતો જા એ દેતો જા નહીં 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 આપે એને આઈ કહેવાય માગે એને માગેલી કહેવાય આ વસ્તુ બાપની આંખમાંથી આહોડા બંધ ન થતા કોણ ધાના નહીં આવી બાપ જીવની મારાથી ભૂલ થઈ ગઈ કારણ કે દીકરી બાપને પ્રાણ આપી હોય આ જીવની સપનામાં બેઠા
મેં જન્મ લઈ લીધો છે ભાગવતી માટે હંગા વિકલ નહીં આ બાપુજી પણ તમે જેની આવી છો તેની હું બોલતી થાઈશ ત્યાં સુધી બોલતી નહીં થાવ આજે હું ભાદરવી ભાદરના બોલના થયા આવી જાઓ મારો બાપ આવ્યો બાપ આવ્યો આ ચાલુ છે કપા હે પણ વસ્તુ વિશ્વાસ નથી અમારા મોરારદાનભાઈ આવ્યા છે મોગલ ધામના સેવકો કોઈ પણ અમારું કાર્ય હોય ને તો મોરારદાન પહેલા હોય અમારા કાર્યનું નાનું મોટું જે એની તો પાછા બંધાણેલા છે બાપ મોરારદાનભાઈ આવ્યા તાળી દેવા આવો દીકરીઓ 9 દી સુધી આપણે મોત કરાવતા આ વસ્તુ છે બાપ એમ બને એટલો ઘરમાં ધૂપ કરો શું વાત કર્યું બાપ ચારણની જગદંબાની ભલે હું કોઈનો વિરોધ નથી કરતો પણ ચારણની દીકરીનું કોઠનું કોઈથી ઓઢાતું નથી બાપ કોઠે એને કાંઈ લેવા દેતી નથી એની પૂજા કરાય એને ઓઢાય નહીં ઓઢાય નહીં ને ઓઢો ઓઢી જાણો પણ લગાવો નહીં આ મને કેટલા હરાપ દે લ્યો ઈ કે બાપો મરી નથી જાતો ભાઈ મોત હોય મરી જાય છે પણ હું કેટલા જાણું છું ભાઈ શું કરું કારણ કે પૈસા નથી લેતો મારી મિલી પીવું લુગડા કોક પહેરાવે છે મારા ઘરે 5 દીની વસ્તુ લઈ જાવ ભાઈ હે હે આ વસ્તુ સમજી ગયા હવાર તરત મોરતના ભાઈ 3 લાખ ઉપર રૂપિયા આવી ગયો 50,000 ના વિડિયા દેવાના વગર 50 લઈ ગયો હવે પણ કહેવાનો મતલબ શું છે ટાકા ચારણની અહીંયા બેઠી છે કાલ મારા ચારણને કોઈ કેમ કહી દે કદાચ મોરારદાન બેઠા સ્ટેટમાં બોલતા હોય મોગલ ગામે રૂપિયા નથી મોકલવાનું તો એમ આમ કે મોરારદાન બોલતા નહીં એટલે વાત પૂરી થઈ ગઈ પણ એમ નશો હોવો કોઈ જાય અમારા ચારણ ભાઈ કરોડો રૂપિયા મૂકવા કેમ મુકાય છે આવો નશો એને હોવો જોઈએ અને હું મર્યામાં એક ખોટું નહીં થવા દો કારણ કે ધૂકમાં દિવસે એટલે પછી એ તો પૂરેપૂરું હોય પણ પૈસો ન આપોમાં દીકરીને બેન માને પૂરીને આપો આજે શિવનો મહા જેને કહેવાય દિવસ શ્રાવણ મહિનો પણ અમારા ચારણો ખૂબ લડાવે છે શિવને પણ હું તો બોલીશ પણ 5 મિનિટ મારે વળતાને શિવ વિશે થોડી વાત કરી કારણ કે ચારણ બોલતો રૂડો બહુ લાગે હે એટલે 5 મિનિટ બોલીશું ભલે નાયકો કાટતા હોય તો ખબર છે પણ દેશ વિદેશમાં YouTube દ્વારા ચેનલ દ્વારા ગુજરાતમાં તો જો બેઠા બેઠા સાંભળે છે આખી ગુજરાત દેશ વિદેશમાં YouTube દ્વારા હું તો કાયમ આ ગાન કરું છું પણ મોરારદાનને સાંભળવાનો મોટો લાવો છે એટલે મિત્રો અમે ચારણો કોકનું જોઈ રાજી થવા વાળા છે કોઈનું અહિત જાતું તો અમે ચારણો નો સહન કરી શકીએ હા હું 18 વર્ષને કહું છું ફલાણા આવ્યા હતા કવિરાજ રાજી કર્યા તમે હું રાજી કરશો ને તમે હું પાર કરો છો ચારણો તમને દીકરાઓ તમે શું દેવાના હતા ભલા હે ગામ નહીં વાતો નહીં એને રાજી કરશો તો એની અંદર આશીર્વાદ દઈ દેશે આ વસ્તુ છે ભોળાનાથને રીઝવવા માટે બેનો દીકરીઓ કાયમ માટે કહું છું 50-60 ની ઉંમર હોય ભોળાનાથને પસ કરી શકે છે કોઈ 4-5 વર્ષની દીકરી પણ ખરેખર ભોળાનાથ પાસે સ્પર્શ ન કરું આવ્યું બને ત્યાં સુધી 2 જતન છેટા રહ્યો બહુ પાપ છે આ સિરિયલમાં જોઈજો અહીંયા નો તમે પસ કરશો માં
નખો તો જાય સેટેથી દર્શન કરો, કારણ કે માં ખુદ વાહે બેઠી. તમે ઈ તો વિચાર કરો. આ સિરિયલમાં જોજો ને, આયા માનવ કરતી હોય સેટેથી. અરે આવે છે દીકરીઓ બ્રાહ્મણને અથવા પૂજારી કહેતી કે અમાર કલ્પની રોટી તમે ચડાવી દો. સ્પર્શ ન કરાય, બહુ પાપ છે. અને બધાને હું કહું છું કે બને દેવની સ્પર્શ ન કરવા દેજો, કારણ કે બહુ પાપ છે. પાપ ઉજળ ગયું થાય. કેટલી હાય લાગે છે. અમુક ઉંમર પછી એને તમે સ્પર્શ કરી શકો, પણ હવે કરવું શું? અને બીજું વેર ન રાખજો. જેને સ્પર્શ કર્યા છે એનું ઘર જોઈ આવો. બહુ પાપ છે. આ શિવ છે. બરાબર ભાઈ, ભલે દુનિયા વાત કરે પણ પૃથ્વી રચાવનાર ચારણ છે. માર્કંડ શિવજીને દીકરાવો વાળો પછવાડા જયારે આવ્યા ત્યારે કીધું કે મને કોઈ હાથની સલાહ દેવો વાળો કે ચારણ સિવાય તને કોઈ હાથું નહીં કે ચારણ તને દેતી ટેકીના ન્યાયના પાઠ ભણાવે છે. ચારણને લઈ આવવામાં આવ્યા છે. કે છે ચારણો નદી ચરાવે, બરોબર. ચાર વેદની વાત બરોબર છે, જે કહેતા હું માનું છું. ત્યારે ખુદ દાદાએ કીધું કે મારું કામ નથી, એની વાત પૂછો. સમજી ગયા? માને કીધું માં કે હા બેટા જાઓ. કે માં એમ નહીં, તું આવ્યો તો જાય. કે બેટા મારે કે નહીં માં, તો અમે જઈને જાય નહીં. આજ ખરી માં, પણ યુગો યુગ ખોડો ને ખોડ્યું અમારું તો આવ્યું. જગદંબાયું જે કઈ અવતાર ધારણ કરે ચારણના મુખે કર્યા છે. બાઈબલ સમજી લેજો. ખોડું ચારણ, ખોડ્યું ચારણ. હા, બીજા સત્યું થાય, ચારણમાં હારી થાય. એટલે અમુક જરી નોખો પાડી ગયો. આ વસ્તુ છે માં. આ જગદંબાની તાકાત. આ રોડી ખોરાસર ગોકુળની દીકરી વરાદાનભાઈ. આ ચારણની જગદંબા તો જાણવા છતાં કોકે કીધું, એ સખડા તારા અહીંયા જગદંબા છે, એને પૂછને માલઢોર કરે. એને પૂછ. દુકાળ પડ્યો છે, માલઢોર ભરવા માંડ્યા છે. આ ભીખુદાન બહુ બોલે તો મને ભીખુદાનને તાળીથી વધાવો બાપ. અમારું ગૌરવ છે ભીખુદાન બાપ. ભીખુદાન તો ભીખુદાન છે. આ બરોડીને કહે છે વરાદાન આવી જાવ બાપ. હવે વરાદાનને હું આપું છું, પણ એ પહેલા ખોરાસરમાં આ જગદંબા 18મા દિવસે સખડાજીએ ધરતીને નમન કરી અને મારે ધરતીના ખોળેથી બહાર લઈ આવ્યા. જમણો અંગૂઠો હતો આ બરોડીના મોઢામાં. ત્યારે ખબર પડી આ જગદંબા સિવાય બીજું કોઈ ન હોય. 18 દિવસ સુધી અંગૂઠો ધાવી જો ધરતીના ખોળેથી જ માં જગદંબા હોય. આ વસ્તુ છે. તો મોરાદાન આવે છે બાપ. આપણે એમને સાંભળી મને મજા આવે છે. શ્રાવણ મહિનો છે, શિવનો મહિમા. બાપ મોરાદાનભાઈ આવો અને લાભ લગાવો. હા, માયક આપી દો મોરાદાનભાઈ ને. હા, એક જ આપજો મોરાદાનભાઈ, કારણ કે લાઈવ ચાલુ છે આ વસ્તુ. હે હા, આય લેજો પડકે. તો મોરાદાનને કહી કે બાપ 5 મિનિટ મોડ કરાવો એટલે અમને આદત આવી જાય. બાપ વાહ 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 જગદંબા. મિત્રો પહેલા તાળી ફેરવો ભાઈ મોરાદાનભાઈને બાપ. તાળી ઓછી વાગે છે બેટા. હાથમાં મહેંદી છે પણ બાજુ નથી ને. હા, હે બોલજો એ સુરજ રૂડો
હેરી તેજ તારણ ચારણ કેરે ચોક જોલા બગડે હેરી આવ્યા હોનલ માવડી રેલો એ કબરા હેરી આવ્યા મોગલ માવડી રેલો ભગવતી આ મોગલ નું સાનિધ્ય છે પરમ શ્રદ્ધેય પરમ વંદનીય ચાર ઋષિ પૂજ્ય બાપુના ચરણોમાં વંદન આપ સૌ શ્રદ્ધાનું ભાથું લઈ અને ભગવતીના ખોળે જ્યારે પધાર્યા છો ત્યારે આપને આ પવિત્ર જગ્યામાં બાપુની સાધનાની ભૂમિમાં મીઠો આવકારો પૂજ્ય બાપુ હમણાં જે કઈ સત્સંગની વાતો કરતા હતા ચારણો વિશે બોલતા હતા શાયદ ભગવાન સદાશિવ પવિત્ર એવો શ્રાવણ માસ શ્રાવણે સારા ધરે જારા કઈક તારા કામની પહેરી પટોળા રંગ તોડા તમે ટોળા બામની સરકાર સતીએ રૂપ રચીએ ભૂલ લજીએ બામને ભરપૂર જોબન માય બામન કહે રાધા કાનને એક તો અખિલ વિશ્વનો માલિક કૃષ્ણ પરમાત્માનો જન્મ થયો એવો આ પવિત્ર મહિનો અને ભગવાન સદાશિવની પ્રિય એવો શ્રાવણ માસ આજે જો ધામ ઘણી ઘણી જગ્યાએ ભૂદેવો કથા વાંચી રહ્યા છે વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય બાપુ દર મંગળવારે આઈ આપણે જે કાંઈ ભગવતી આઈ મોગલ બોલાવે એ પ્રેરણા કરી અને આપણને સમજાવે છે મને જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું જરૂર વાત કરીશ પણ જ્યારે મારી વાત આવે ત્યારે હમણાં એક મેં કરી આ ચરજ મને મળી છે એટલે વધારે આનંદ આવે છે શક્તિ વંદના માને ખોડે ત્યારે આપણે બેઠા છીએ ત્યારે માં એવી દયાળુ છે અહીંયા મોગલ પાસે આવીને માગવાની કાંઈ જરૂર ન હોય તમને મને જે જોઈએ છે એ પાછી એને ખબર છે એને દેવું હોય ઘણું ક્યાંક આપણે ઓછું માગી લઈએ તો નુકસાની બધાય અને બાપુ દર્શન કરવા આપ આવો એટલે બાપુ હામુ જોવે ન જોવે તમારા દર્શન મોગલની ડાયરીમાં લખાઈ ગયા હોય છે તમને મોગલ જોવે છે તમે મોગલને કારણ કે આપણી તાકાત નથી મોગલને જોઈ શકીએ પણ અહીંયા આવ્યા પછી મોગલ આપણે બધાને જોવે છે એટલે અહીંયા આવ્યા પછી તમામ દુઃખ મટી જાય છે એનું કારણ અહીંયા એવી જાગતી જ્યોત બેઠી છે એ માને આપણી નાની નાની વાતોની ખબર બધું ખબર છે મારી મારી જીણીઓ રે વાતડીઓ આયલ તે જાણીઓ હે મારી નાની નાની વાતની તને ખબર છે આ તો મારો ભ્રમ છે એટલે હું રજૂઆત કરું છું મારી મારી જીણીઓ રે વાતડીઓ આયલ તે જાણ્યો અને તે તો માન્યું એના એ મલક માં થઈ ગયા મૂલ રે એ ભગવતી મોગલ મારી તારા જોત નારે રજવાડે કાયમ માર જીવ હે ભગવતી તું એટલી બધી દયાળી છો કે આ જગતમાં તારી જ્યોતના અજવાળે તું ત્યાં અજવાળું કરી અજવાળે મારે હાલવાનું હોય એવી ભગવતી જ્યારે આ બિરાજમાન છે બાપુ 5 મિનિટનો મારે પ્રસંગ રજૂ કરવો છે મારી પવિત્ર કરવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે આ ભાઈ વરવણીને યાદ કરતા હતા અનેક ભગવતીઓના આપ નામ લેતા હતા અને એક એક પ્રસંગ રજૂ કરતા હતા બાપુ ભગવતીની તાકાત શું હોય છે હવાનો પહોર છે અને ચારણોના નેહડામાંથી હાથે વાયુ પાણીના બેડા લીધા છે
નેહડામાંથી એક આપો બોલે છે કે અરે દીકરીઓ ક્યાં જાવ છો? કે આપા પાણી ભરવા જાય છે. કે નથી જાવું. કેમ? કે આ પાણી ભરવા જાવું એટલે મહીસાગરના પાણી ભરવાના હોય. સાહેબ મહીસાગરના પાણી ભરવાના હોય ને એટલે માનસી મૈદાની મેળી કનેથી હાલવું પડે. એમાં હાથ દીકરીમાંથી એક દીકરી બોલી કે તો શું થાય? માનસી મૈદાની મેળી કને હાલવાનું થાય તો શું થાય? દરબાર છે કે હા, કે દરબાર હોય તો એ આપણા છોરું છે. કે પણ એની આંખ નાની નથી. ગુજરાત બાપુ ઠકોર. કારણ કે આ દીકરી જન્મી 18 વર્ષની મોહારમાં મોટી થઈ હતી. પ્રદીપસિંહ પહેલી વખત આવી હતી અહીંયા. અને વાલોવાડા કીર્તિદાનનું ગામ છે, એ ગામનો પ્રસંગ છે. કે આપણે કહેવું જોઈએ કે એની આંખ હારી ન હોય તો આપણે ચાર નહીં કીધું બીજું કોણ કહેશે? કે પણ બેટા ઈ ચારોની દીકરી માટે એની નજર નથી કરતો. ઈ તો પટેલ, કોળી, ઇતર સમાજની દીકરીઓ માટે. તેથી ઈ 18 વર્ષની દીકરી એટલે આઈ જેતી એમ કીધું તું કે આપા દીકરી ગમે તેની હોય એ બધી જગદંબાઓ છે, ગમે તે જ્ઞાતિની હોય. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય અને નમસ્તસ્ય નમો નમઃ. કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય એનું ઉજળું જીવન હોય જગદંબા છે સાહેબ. અને હવે હું પાણી જાઉં છું. 3 દીકરીઓ આ બાજુ, 3 દીકરીઓ આ બાજુ, વચ્ચે આઈ જતી. બાપુ જોગમાયાને કોઈ દી વખાણ ન કરાય. માતાજીના રૂપના કોઈ દી વખાણ કરીએ નહીં. વખાણ કરે તો કોઢ નીકળે. કારણ કે આપણી વાણી ટૂંકી પડે છે. એ જગ્યાએ વાણી બહુ નાની થઈ જાય. એવા આઈ જતી નું રૂપ. અને બરાબર માનસી મૈદાની મેળી કરીને નીકળ્યા. માનસી મૈડો નશામાં ચકચૂર. આ બાપુ બધા સંતો આપણને નશો મૂકવાનું, વ્યસન મૂકવાની વાત કરે છે ને પરિણામ શું આવે છે નશાનું? સાબુરામ પ્રસંગ એ છે ખરાબ સંગ કરો અને નશો કરો એનું પરિણામ શું આવે? માનસી મૈડો બેઠેલા. બાજુમાં બાપુ નીચી ભાતનો માણસ બેઠો હતો. કરત કુશલ ચાહત કુશલ યહી બડો અફસોસ મહિમા ઘટ્યો સમુદ્ર કો રાવણ કશ્યો પડો. જે દરિયામાં લક્ષ્મીનો બાપ કહેવાય, 14 રત્નો નીકળ્યા, વિષ્ણુનો સસરો, એનો મહિમા ઘટી ગયો. શું કામ? પડોશમાં રાવણ હતો. મકાન લેવું તો આપણે પૂછીએ પાડોશમાં કોણ છે તો લઈએ છીએ. પૂછી પગલા ભરીએ છીએ સાહેબ. એટલે અહીંયા વાત એ થઈ પણ ઓલા નીચી ભાગના માણસે કીધું, માણસે મેળાને કે દરબાર બોલ કે આમ જોવો તો ખરા રૂપ આલ્યું કે મૂંગો મઠ ઈ જગદંબાઓ છે, 4 ની દીકરીઓ છે. આપણાથી ઊંચી આંખે જોવાની આપણે રસ્તામાં ચર્ચા કરતા હતા ગાડીમાં. ઈ જ વાત આપણાથી જોવાય નહીં. કે પણ જોવામાં શું માંગતું? એક તો નશો કરેલો રાણુભા ચકચૂર નશામાં આમ નજર કરી. આય જેતી હામી દ્રષ્ટિ કરી. આય જેતી પાણી ભરીને આવ્યા ને રબડની ગિલોટ બાપુ કાંકરી ચડાવી છે દેખાની. આઈ જેતીના બેડામાં મારી. શબ્દ બોલ્યા નહીં કારણ કે બીજી દીકરીઓ ભેડી. સરળ નેહરા હામાં દેખ માર્યા. પાણી આરે થોડું ઘણું પાણી બચ્યું. બાપુ છાલવી પાછા નીકળ્યા. ઓલી દીકરીઓ આવતી કે નહીં હવે તમે ના આવજો. કેમ? કે તમે મારી હારે હતી એટલે એ બચી ગયો અને હવે અડકલું કરે અને હું તો પછાડી દોરા કાઢીને મેળી ઉપરથી પછાડું નહીં તો લાખાની જેતી નહીં. આ જગદંબા સાહેબ આવ્યા ભાઈ આવ્યા. ઓલા માણસે કીધું બાપુ તમે કહેતા હતા 4 ની દીકરી છે, આ તો એકલા આવે છે. કમતી આવે લાખો કરો એક દી ઓછે બોલ. ખરાબ સંગ એનું પરિણામ વિનાશ જ્યારે થવાનો હોય ને ત્યારે બુદ્ધિ એની ફરી જાય. ફરીથી પેલું ભરીને પાછા મળ્યા આઈ જેતી. અને એ જ ગિલોટ રબરની કાંકરી ચડાવી ગિલોટ માથે અને ઠે કરતી અને આઈ જેતીના બેડામાં મારીને આમ કરીને નજર કરીને કીધું કે તારા ડોળા નીકળે, તારા તને શરમ ના આવી એટલું કીધું. વેડી ઉપરથી હેઠો પડી ગયો અને 2
બે આંખી બારી નીકળી ગયું સાહેબ આ તાકાત છે એટલે અહીંયા મોકલે આવવું પડે છે આ મહારાજ તમારા અટક્યા ઉકેલે છે દુનિયા જ્યારે તમને જાકારો દે તમારી તમામ પ્રકારની શક્તિ ટૂંકી પડે તમારી પાસે રૂપિયા હોય ભાઈઓનું બળ હોય રાજકારણનું બળ હોય અને ચારે બાજુ નજર કરી લો સાહેબ તમામ શક્તિ ટૂંકી પડે તેથી કબરાઓને યાદ કરજો તેથી આ શિવાલાને યાદ કરજો અને તેથી કાંકરિયાની મોગલ બેઠી એને યાદ કરજો સાહેબ અને તમારા દુઃખ દૂર ન કરે આ લાખો માણસો આવે છે મૂર્ખા નથી ઉગે ઉડે એમના અટક્યા ઉકેલે છે અમે દૂધમાં પોરા કાઢી એવા માણસો છીએ અમે કાંક પોતાની જાતને બુદ્ધિશાળી માનીએ છીએ પણ અમને અહીંયા કામ પ્રતિથી દેખાય છે અમને અહીંયા કાંઈક તત્વ બેઠું છે અમારા કામ કરે છે તમારા કામ કરે બાકી વિશ્વાસ હોય તો નકર તો હગા બાપ માથે વિશ્વાસ ના હોય એના કામ થોડા થાય એટલે સમગ્ર સૃષ્ટિનું જે સંચાલન કરે છે એવી ભગવતીને ખોળે આપ સૌ આવ્યા છો આપ સૌને આવકારો પૂજ્ય બાપુનો હારું લગાડવાની કોઈ વાત ન હોય અમારો તો બાપ દીકરાનો મોટા ભાઈ નાના ભાઈનો સંબંધ છે પણ બાપુ મારી બહુ ઇજ્જત કરે છે મને મારી કક્ષાથી મારી લાયકાત કરતા વધુ બાપુ મને માન આપે છે કે મારા કોઈ પૂર્વ જન્મના અહોભાગ્ય હશે મારા મિત્રો આવ્યા છે ભાઈ પ્રદીપસિંહજી 1.5 મહિના થઈ જાય એટલે હોટો એમ કે મોરારદાન આંસુ નહીં આવે પેટથી ઉતરી ગઈ છે એટલે અમે મોગલધામ આવવા માટે આ બે મિત્રો ભેગા હોય એટલે આવીએ છીએ હું મારી જાતને ભાગશાળી માનું છું કે આ પવિત્ર જગ્યામાં પૂજ્ય બાપુના સાનિધ્યમાં વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો છેલ્લે છેલ્લે ભગવતીના ચરણોમાં વંદન કરી અને મારી પધારો પ્રજાત મારી વાણીને વિરામ આપું છું બાપુ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આભાર જય માતાજી ભારત માતા કી મોગલ માત કી ધન્યવાદ બાપ પછી અમારા ચારણને તાળીથી ઉઠાવવામાં ચારણ બોલતો હા માની કૃપા કરો બસ હવે હા જય હો સાતોનથી કવિરાજ આવ્યા છે હા બહુ મોટું નામ છે મોટા આગેવાન છે ગિરીશભાઈ છે પુત્ર એને આખી જિંદગી પરમાર્થના કામ જ કર્યા છે સેવક છે હા એમને બોલો 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 જય હો વાહ એમનું કરાવ્યું બોલો દાતા છે જય હો બોલો 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 શાતોનથી અમારે કવિરાજ પધાર્યા છે એમને પણ વિનંતી આપ પધારો જય હો આ એક ગિરીશભાઈ વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુ હોય કે અમારી ચારણોની ભગવતીઓ હોય અનેક બાપુ આપ કહો છો નાના કથાકારોને પ્રોત્સાહન આપવું એ કાર્ય લોન દીધું જય હો અને અમારે અમે સમગ્ર ભારતના ચારણો ગૌરવી જય હો એવું વ્યક્તિત્વ બાપુ આપ કોઈ પણ 25-50 જે કઈ સંઘ જાતો હોય તો હાતુમના પાત્રમાંથી એમને એમ નો નીકળે જમાડા વગર જવાનું નથી ઐતિહાસિક પ્રસંગો છે ને એ લાગુ પડે છે ધન્યવાદ જય હો આજ પાછું ગણાયું ચાર હે હે ગિરીશભાઈ નો છે આજનો મહાપ્રસાદ શ્રી ગિરીશભાઈ ઠક્કર મારા આત્મીય મિત્રો છે પૂજ્ય બાપુના સેવક છે અને અનેક ધાર્મિક જગ્યાઓમાં હવે આ વાત મોકો મળ્યો છે ત્યારે એક જાહેરાત કરી દઉં બાપુ હા વીજળી ઘર પોતે હલવે છે વર્ષો વાહ વાહ પોતાની ગાડીઓ પોતાના છકડાઓ અને ગરીબ માણસો જ્યાં ઝૂંપડામાં રહેતા હોય ને આ કોઈ એમનો પ્રચાર કરવો નથી ને એને ગમતું એ નથી કારણ કે હું બહુ નજીકથી અમે એકબીજા પરિચયમાં છીએ પણ વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુનો આદેશ સંતોનો આદેશ માથે ચડાવી અને ગિરીશભાઈ એવું પરમાર્થનું કાર્ય કરી રહ્યા છે કે એના જીવનમાંથી બીજાને પ્રેરણા મળે એવું કાર્ય કરી જય હો એટલે ગિરીશભાઈ આપને આવકારો ખૂબ ખૂબ ધન્યવાદ આજ કડાયું એમનું છે બોલી જ ના આજનો મહાપ્રસાદ કરાયું જે છે ગિરીશભાઈ ના પરિવાર વતી ગિરીશભાઈ વતી છે મારા કોણે એમને સેવા સમર્પિત કરી છે ધન્યવાદ આભાર જય હો
વાહ વાહ વાહ. છે ને ભગવાને દીધું છે તો આ હજારોના પેટમાં જાય છે. હે આ માની કૃપા મારા હવદ અને મારી કૃપા એ કારણ આપ જાણો છો હજારોના પેટમાં જાય એટલે જ કહી છે બાપ તમે લાખો રૂપિયા વાપરો મંદિરોમાં કોઈ વસ્ત્ર દાન કરો અન્નદાન કરો કોઈ દીકરીનું કન્યાદાન લો કોઈ દીકરીને વિના પૈસા આપો કોઈ દીકરીના ઘરમાં 5 દિનનું 15 દિનનું રાશન આપો મોટામાં મોટું દાન છે મહાદાન છે આ મારી કૃપા તો જો આ મોગલ તો બસ હવે સમય આરતીનો થતો આવે છે પણ આજે આનંદ આવ્યો છે શ્રાવણ મહિનો દેશ વિદેશમાં મારું જે લાવ્યું સમજી રહ્યા છે એને બાપુનો આદેશ કાલ પણ તમારા કરેલા મૂકેલા વિઘાન આવરણ નડતર મને દઈ દેજો પણ ક્યાંય અંધશ્રદ્ધામાં કોઈને એક પણ રૂપિયો આપશો નહીં નકર આ મોગલ તમને માફ નહીં કરે કોઈ તમને કે માતાજી નડે મત દઈ દેજો જે નડે મત દઈ દેજો પણ કોઈ અંધશ્રદ્ધામાં ક્યાંય જાતા નહીં એક બાપુનો તમને આદેશ છે કારણ કે મનુષ્ય દેહ મળ્યો છે દુઃખ ને સુખ તો તડકો ને છાયો છે આવ્યા કરે ક્યાં કરે પણ બને એટલો બેન દીકરીનું યાદ રાખજો રક્ષાબંધન કેદી છે ભાઈ એ પાછો મને ખબર નથી રક્ષાબંધન આવે છે એનું હે દારૂના ભાઈઓ બાબા કોઈ પણ બેનને ભાઈ ન હોય ને તો મોગલ જાતિ નથી જોતી ગમે વર્ણનો હોય એ દીકરીના ભાઈ થઈ જાય એક બાપુનો આદેશ છે તમને કોઈ પણ દીકરી ગામમાં હોય હું 18 વર્ષને કહું છું હું પણ આવી ગયા અને ભાઈ ન હોય તો એ બેનના ભાઈ બની જાય છે આ મોગલ તમારું નોકરે ભરી દેશે હું જાહેરમાં બોલું છું લાઈ દ્વારા એ બેનને એમ ન કહી શકો બેન તારે ભાઈ નથી નહીં એને એટલું કહી દેજો બેન અમે તારા ભાઈ છે બાપ તો અમને રાખડી બાંધી દે એ બેન તમારા ભાવની ભૂખી છે લેવાની ભૂખી નથી ખાસ ધ્યાન રાખજો આ રક્ષાબંધન આવે છે કોઈ પણ દીકરી હોય તો વરાળની કોઈ પણ હોય એની પાસે રાખડી બધાવજો ને એને રાજી કરજો એ લેવા બેઠી એ તમારા ભાવની ભૂખી છે ધ્યાન રાખો બાપ એમ આ રાખડી અભિમાનીએ બાંધવામાં આવી હતી કોણે બાંધી હતી માં કુંતાએ દાદીએ અને બેની આપણી બેન બાંધે છે ભાઈને કઈ આપે છે ભાઈને સુખી રાખે લાંબી આયુષ આપે ભાઈને ધંધામાં બરકત દે ભાઈને નિરોગી રાખે આ રાખડી છે બને એટલી બહેનો પાસે રાખડી બધાવજો કોઈને ભાઈ ન હોય તો ભાઈ થઈ જાય બાપ પણ કોઈ પણ બેન દીકરીનો આંગળો ન પડવા દેશો એ બાપુનો આદેશ છે કારણ ભગવાને દીધું છે તો તમે દાન કરજો બહેનોને રાજી કરજો ભૂયુને ભાણેજ અને બ્રાહ્મણ શ્રાવણ મહિનો છે બ્રાહ્મણ બાવાજી સાધુને ખૂબ રાજી કરજો પણ દાન દે વાગતાને કારણે મોગલ માફ નથી કરતી કોઈ કે તમે દાન દીધું મેં નથી દીધું મારી મારી દીધું છે પણ બ્રાહ્મણ જન્મમાં જોવે છે અને મરણમાં પણ બ્રાહ્મણ જોવે છો હા હું મરી જાઉં તો અગ્નિદાનમાં બ્રાહ્મણ જોવે સમજી ગયા બ્રાહ્મણની બધાય જરૂર છે બ્રાહ્મણને રાજી કરજો પણ ખુદી વાગતા નહીં કામ બ્રાહ્મણની આદેશની જરૂર છે અને છે આ એક બાપુનો આદેશ છે સમય થઈ ગયો છે અને 12 વાગે રાત આરતી ચાલુ થશે 18 વડા બધાએ જગ્યાએ બેસી રહેજો અને એક પણ રૂપિયો મૂકીને મોગલના કોઈ ગુનેગાર ન થશો જેની માનતાથી અમે લઈ લીધી છે પણ હવે બાકી આરતી પછી અમે લઈ લઈશું પણ એ 18 વર્ષ અંધશ્રદ્ધામાં નોંધાતા બને એટલું બેન દીકરીનું ધ્યાન રાખજો ભેખદારીને રાજી કરજો અને બીજી વાત કે અહીંયા 51 દીકરીના લગ્ન અમે કરવાના છે વૈશાખ મહિનામાં ભાઈ વૈશાખ ને હા વૈશાખ મહિનામાં જે દીકરીને તમારે દેવું હોય જે વસ્તુ તમારે દેવી તમારે જાતે લઈને દેવાની છે કારણ કે રૂપિયો હાથમાં લેવામાં આવતો નથી જે દેવું દીકરીને 1 રૂપિયાનું દે તો ભલે 1 લાખનું દે તો ભલે
પણ જાતે લઈને તમારે અહીંયા દેવાનું છે, નામ લખાવવાનું છે. એમ રૂપિયો અમે ચાલતા નથી. એમ આ દીકરીના 51 દીકરીના અમે લગ્ન અહીંયા મોગલ કરાવવાની અમારી કોઈ ઓકાત નથી. તો વૈશાખ મહિનો ધ્યાન રાખજો. અત્યારથી કોઈ ફોન કરશો નહીં, અમે તમને જાણ કરીશું. તો બસ આટલું જ. મોગલ ધામે આવો, સેવા કરો. 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર નો બનશો, કારણ કે આ આપવાનું કામ કરે છે. આપે એને આઈ કહેવાય, માગે એને માગણી કહેવાય. તો બાપુનો આદેશ છે આટલું. અને સમય આરતીનો થતો આવે છે. અને આજે ઠક્કર તમે વિચાર કરો, જલારામ બાપાનો પરિવાર મારો પરમ સેવક. તો વિચાર કરો, બીજા અમારા ચારણ આવ્યા છે, એ પણ મારા સેવક સાથે વર્ષોથી આવે છે, પણ પગે લાગી દર્શન કરી નીકળી જાય છે. મિત્રો, એની નોંધણી મોગલ કરે છે. બસ આટલું જ મારા બાપ. અને એટલો ઘરમાં ધૂપ કરજો. બેન દીકરી ભેગ તારી બ્રાહ્મણ સાધુને રાજી કરજો, પણ દાન લઈને વાગતા નહીં. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી. બોલે મોગલ માતની.